તો હવે મિત્રો તમને 2700 વર્ષ ઘરડો ડાયનાસોર બતાવું, જેનો મિત્રો વજન છે ખાલી 3000 ટન ખાલી તેનો વજન છે। અને મિત્રો તમે ખાલી નામ સાંભળ્યું છે પરંતુ લાઈવ ડાયનાસોર નહીં જોયો હોય તો આપણા ખેતરમાં જોવા મળ્યો છે, એટલે આપણે તમને બતાવી દઈએ, કારણ કે મોટો ડાયનાસોર છે મિત્રો। અને તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। મિત્રો મને પણ વિશ્વાસ નતો આવતો, પરંતુ હું ખેતરમાં સવારમાં ફરવા આવ્યો હતો એટલે આપણે જોયો અને તેના એટલા માટે વિડીયો બનાવે છે મિત્રો। તો આપણે જ્યાં બટાકાના ખેતરમાં આવ્યા છે તે ડાયનાસોર પણ આ ખેતરમાં જ છે, તો તમને ત્યાં જઈને બતાવું મિત્રો, કારણ કે ડાયનાસોર મિત્રો ખતરનાક તો હોય છે પરંતુ આ ડાયનાસોર ભોળો લાગે છે, મારવા નથી આવતો। તો તમને એકવાર બટાકા બતાવી દઉં ને પછી ડાયનાસોર બતાવી દઉં મિત્રો। જોઈ લો કેટલા મસ્ત મજાના બટાકા ઉગી રહ્યા છે અને ડાયનાસોર તમને લાઈવ બતાવું મિત્રો। તો એકવાર બટાકા ખાલી જોઈ લો, મસ્ત મજાના મિત્રો બટાકા ઉગ્યા છે। અને ડાયનાસોર મિત્રો ખાલી 2700 વર્ષ ઘરડો ડાયનાસોર છે મિત્રો, 2700 વર્ષ એટલે ઘણો ઘરડો ડાયનાસોર છે મિત્રો। અને સામે જોઈ લો મિત્રો લીમડો પાડી રહ્યા છે લોકો। તો તમને એકવાર બતાવી દઉં એ ડાયનાસોર મિત્રો જે ઘરડો છે, એકવાર ત્યાં નજીક જઈને। અને મિત્રો આપણા ખેતરમાં અવારનવાર પ્રાણી કે પશુ પક્ષીઓ આવતા રહેતા હોય છે, એટલે અમે ઘણા બધા વિડીયો બનાવીને તમને બતાવ્યા છે, પરંતુ અમુક પ્રાણીઓ ભાગી પણ ગયા છે મિત્રો વિડીયો બનાવતા। પરંતુ ડાયનાસોર તો મિત્રો ભાગશે તો પણ દેખાશે દૂરથી, એટલે આપણે ડાયનાસોર તો 100% બતાવીશું। તો એકવાર તમને બતાવીશું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ડાયનાસોર પણ હોય છે। બાકી તમે બટાકા જોઈ લો, મસ્ત મજાના બટાકા ઊભા છે, જોઈ લો ખાલી। તો તમને એકવાર ડાયનાસોર બતાવ્યું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। બાકી ડાયનાસોર તો નાના મોટા તો તમે જોયા છે ખાલી પિક્ચરની અંદર, તો તમને નજીક જઈને બતાવી દઉં। તો મિત્રો ડાયનાસોર તમે ત્યાં જઈને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ડાયનાસોર પણ અત્યારે પણ હોય છે મિત્રો। તો તમને અત્યારે એકવાર જ્યાં જઈને નજીક જઈને બતાવું, કારણ કે આપણે ડાયનાસોર જોયો છે એટલે આપણે બતાવવાનો છે। અને તમને કૂતરો પણ બતાવું, જે મિત્રો ઘણો બધો સમજદાર કૂતરો છે, કારણ કે એ કૂતરો મોઢેથી ડીજે પણ વગાડે છે, એ એકવાર તમને ત્યાં જઈને બતાવી દઉં। બાકી આપણે પહેલા વિડીયોમાં પણ તમને બતાવેલો છે કૂતરો, જોઈ લો, નજીક જઈશું તો ભાગી જશે આ કૂતરો મિત્રો। ઘણો બધો સમજદાર છે ને ભણેલો ગણેલો છે, તો જોઈ લો મિત્રો। હવે તમને ડાયનાસોર બતાવી દઉં ત્યાં નજીક જઈને, કારણ કે ડાયનાસોર તો ઘણો બધો મોટો છે। બાકી ડાયનાસોર તો પહેલાના જમાનામાં જોવા મળતા, પરંતુ અત્યારે જોવા મળ્યો એટલે મિત્રો આપણે વિડીયો બનાવે છે, કારણ કે અત્યારના જમાનામાં ડાયનાસોર નથી જોવા મળતા। તો આપણે જોવા મળ્યો એટલે આપણે વિડીયો બનાવ્યો। અને ઘણો બધો ઘરડો ડાયનાસોર છે મિત્રો, તમને લાઈવ બતાવી દઉં। અને મિત્રો સવારમાં ઠંડી ઘણી બધી પડતી હોય છે, એટલે આપણે અહીંયા તાપ પણ કરીએ છીએ ગરમીથી બચવા માટે। બાકી જોઈ લો અહીંયા તાપ કરીએ છીએ। અને મિત્રો ડાયનાસોર તમને હવે બતાવી દઉં, જોઈ લો ખાલી સામે ડાયનાસોર મિત્રો, કેવડો મોટો ડાયનાસોર છે, જોઈ લો ખાલી, છે ને મિત્રો મોટો ડાયનાસોર।